हरे कृष्णा। श्रील प्रभुपाद की जय। ब्रह्म मध्व गौड़ीय संप्रदाय आचार्य गुरुवर की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। श्री ग्रंथराज श्रीमद् भागवतम की जय। प्रहलाद नरसिंह देव भगवान की जय। गौर प्रेमानंदे हरि हरि बोल। આજે ગુરુવાર 2 જુલાઈ 2020 આપણે ફરી ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમનું અધ્યયન કરીશું। ગઈ વખતે આપણે 7મા સ્કંદ 10મો અધ્યાય અને 10મો શ્લોક સુધીના આપણે અધ્યયન કરેલું। સંક્ષેપમાં ગઈ વખતે જે આપણે અધ્યયન કર્યું એના વિશે થોડી ચર્ચા કરીશું, રિવિઝન કરીશું। પ્રહલાદ મહારાજ ભગવાન નરસિંહ દેવને વિનંતી કરે છે કે હું તમારો એક અનન્ય અહેતુકી ભક્ત છું અને તમે મારા નિત્ય પ્રભુ છો। હું તમારો નિત્ય દાસ છું, અનન્ય દાસ છું। અને આપણા બંને વચ્ચે આ જે સંબંધ જે છે એના સિવાય બીજો કોઈ સંબંધની મારી કોઈ ઈચ્છા નથી। તમે એક સ્વાભાવિક રીતે મારા પ્રભુ છો અને એક સ્વાભાવિક રીતે હું તમારો સેવક છું। મારે બીજું કોઈ જ જાતનું બીજો કોઈ જ સંબંધની મને અભિલાષા નથી। હે ઋષભવર, હે નરસિંહ દેવ ભગવાન, તમે વરદાન આપનારા ઈશ્વર છો અને તમારે જો કશું જ મને આપવું જ હોય તો હું એ વિનંતી કરું છું કે મારા હૃદય અંતરકરણમાં કોઈ પણ ભૌતિક કામના ઉત્પન્ન ના થાય એવું તમે મને વરદાન આપો, એવા આશીર્વાદ આપો। કારણ કે હે મારા નરસિંહ દેવ, મારા હૃદયની અંદર કારણ કે નરસિંહદેવ જ્યારે હૃદયની અંદર ભૌતિક કામનાઓ હોય છે, જન્મથી બધા જીવોને એના હૃદયની અંદર ભૌતિક કામ વાસના હોય છે અને પોતાની ઇન્દ્રિયો, મન, આ જીવન, આ શરીર, ધર્મ, ધૈર્ય, બુદ્ધિ, શરમાવું કે લજ્જા, વૈભવ, બળ, સ્મૃતિ અને સચ્ચાઈ, એ બધાનો વિનાશ થાય છે। એક જ એનું કારણ છે, હૃદયની અંદર ભૌતિક કામના કારણે। અને હે મારા પ્રભુ, જ્યારે મનુષ્ય આ ભૌતિક કામનાનો ને ત્યાગે છે એના મનની અંદર, એના હૃદયની અંદર, તો એ ખરેખર પાત્ર બને છે તમારા જેવો વૈભવની પ્રાપ્તિ કરે છે। ભગવાનનો વૈભવ શું છે? ભગવાનના 6 વૈભવો એની ચર્ચા કરેલી હતી, જેની પાસે અનન્ય, અનલિમિટેડ બળ, જ્ઞાન, વૈરાગ્ય,
યશ, રૂપ આદિ. તો જ્યારે ભગવત પ્રાપ્તિ થાય છે, વ્યક્તિ જ્યારે વૈકુંઠ જાય છે, જીવ, તો ભગવાન ની જેમ એને સામીપ્ય, સારૂપ્ય, સાર્ષ્ઠી અને સાલોક્ય મુક્તિ મળે છે. અને પ્રહલાદ મહારાજ અહીંયા સાર્ષ્ઠીની વાત કરે છે. સાર્ષ્ઠી એટલે ભગવાનનો જે વૈભવ, ઇંગ્લિશમાં એને ઓપ્યુલન્સ કહે છે, હગતા. જેની પાસે જ્ઞાન છે એને જ્ઞાનવાન કહેવાય છે, જેની પાસે બુદ્ધિ છે એને બુદ્ધિમાન કહેવાય છે, જેની પાસે ધન છે એને ધનવાન કહેવાય છે, જેની પાસે ભક્ત છે એને ભગવાન કહેવાય છે. ત્યારે એ જીવને પણ ભગવત કૃપાથી એમના જેવો વૈભવ મળે છે. એમ કહેવાય છે કે વૈકુંઠની અંદર જેટલા જીવો છે બધાના નારાયણની જેમ ચતુર્ભુજ છે, બધા જ નારાયણ જેવા જ લાગે છે. ઘણી વાર તમે નારાયણને પણ ના ઓળખી શકો, ખાલી એને નારાયણનું જે ચિહ્ન છે એનાથી ઓળખાય કે આ નારાયણ છે. બાકી જેટલા જીવો વૈકુંઠની અંદર છે એકદમ નારાયણના સ્વરૂપ જેવા જ છે. ખાલી નારાયણનો ફરક એટલો છે કે એમના ગળામાં કોષ્ટક મણિ છે, એમની છાતી ઉપર શ્રીવસ્ત્ર છે, અને એમના જે ચરણ કમલ અને એમના જે કર કમળ જે છે એના ઉપર જે ચિહ્ન છે, રેખાઓ છે, એ જુદી છે બીજા બધા વૈકુંઠના જીવોથી. એને સારૂપ્ય મુક્તિ કહેવાય. સારૂપ્ય, સાર્ષ્ઠી, સાલોક્ય. જે લોકમાં ભગવાન નિવાસ કરે છે એ લોકમાં એ જીવને વાસ મળે છે. અને સારૂપ્ય, સારૂપ્ય, સાર્ષ્ઠી, સાલોક્ય અને સામીપ્ય, ભગવાન પાસે એને રહેવા મળે છે. કામ વાસનાના કારણે જ આપણે પુનઃ પુનઃ જન્મ લઈએ છીએ. જ્યારે વ્યક્તિ મૃત્યુ શૈયા ઉપર હોય છે ત્યારે એની ચેતના શું હોય છે? એ ચેતના એના બીજા શરીરની અંદર એને બળજબરી પ્રવેશ કરાવે છે. યમ યમ વાપી સ્મરણમ ભાવમ તજેતી અંતે કલેવરમ. ભગવાન કૃષ્ણ કહે છે ભગવદ્ ગીતામાં કે જેવી તમારી ચેતના અંતકાળમાં એ જ પ્રમાણે તમને શરીર મળશે. ભગવાન આગળ એમ પણ કહે છે કે જો તમારી ચેતના મારામાં હશે તો તમે મારી પ્રાપ્તિ કરશો, મારા ધામની પ્રાપ્તિ કરશો. અને જો તમારી ચેતના દેવી દેવતામાં હશે તો તમે દેવી દેવતાના ધામમાં તમારી ગતિ થશે. અને જો તમારી પિતૃઓમાં અને ભૂત પ્રેતમાં તમારી જો મતિ કે ચેતના હશે તો પછી એ પ્રમાણે તમારે એવા લોકોમાં તમારે જન્મ લેવો પડશે. એ પ્રમાણે 84 લાખ યોનિમાં એ શરીરની અંદર જન્મ લેવો પડશે. તો એનું કારણ શું છે? ભૌતિક કામનાઓ. અહેતુકી ભક્તિ હોય તો બને જ નહીં કે જીવ ફરી 84 લાખ યોનિના ચક્રવ્યૂહમાં ફસાતો જાય, વારંવાર પુનઃ પુનઃ જન્મ આ સંસારની અંદર લે. બહુ જ મહત્વનું તત્વ છે. માર્ગદર્શન નથી મળતું આપણને. કેટલાય મા બાપ આવીને ગયા, કેટલાય ભાઈ બંધુઓ આવીને ગયા, અનેકો જન્મ, છતાં પણ જીવ જાગૃત નથી થયો. ભક્તિ વિનોદ ઠાકોર કે છે એમના એક બહુ સરસ ભજનમાં, જીવ જાગો, જીવ જાગો, ગોરા ચાંદ બોલે, જીવ જાગો, જીવ જાગો, ગોરા ચાંદ બોલે, કોટો નિદ્રા જાવ માયા પિશાચી કોલે. ભક્તિવિનોદ ઠાકોરજી તમને સૌને ખબર હશે
એ પ્રભુપાદજીના ગુરુદેવના પિતાશ્રી, બહુ ઉચ્ચ કોટીના વૈષ્ણવ, એ સાક્ષાત ગોલોકથી પધાર્યા. બધા આચાર્ય ગોલોક વૃંદાવનથી પધારે છે, ભૌતિક જગતના નથી. રાધા રાણીની સેવિકા છે. અને જીવને કહે છે, જીવ, ઓ જીવ, જાગો જાગો, કોથો નિદ્રા, જાઓ માયા પિશાચી કોલે. ક્યાં સુધીના માયા નામની જે પિશાચની છે, જે ચુડેલ છે, એના ખોળામાં સૂસો. ભજીવો બોલિયા ऐसे संसार भीतरे, भूलिया रोहिली तुमा, अविद्या भारे जीव जागो, जीव जागो, गोरा चांद बोले. चैतन्य महाप्रभु કે છે, જીવ જાગો, જીવ જાગો, ગોરા ચાંદ બોલે. હજીવો બોલ્યા એસે સંસાર ભીતરે, ભૂલિયા રોહિલી તુમી અવિદ્યા ભોરે. તમે ભૂલી ગયા છો ભક્તિ. ઓ જીવ, ભક્તિ ભૂલી ગયો છે તું, અને આ સંસારની અંદર જીવન મૃત્યુના સાગરમાં, ચક્રવ્યૂહમાં ખોવાઈ ગયો છે તું. જીવ જાગો, જીવ જાગો, गोरा चांद बोले. तुम्हारे लोईते आमी कोईनु अवतार, आमी बिना बंधु और के अच्छे तुम्हार. जीव जागो, जीव जागो, गोरा चांद बोले. गौरांग महाप्रभु के छे, જે ભક્તિવિનોદ ઠાકોરે આ કવિતાના રૂપમાં પ્રસ્તુત કર્યું છે કે હું માત્ર જીવ તમારા માટે આવ્યો છું. કૃષ્ણ સાક્ષાત જે ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં કૃષ્ણ પ્રેમ વિતરણ કરવા આવ્યા છે. તમને બચાવવા આવ્યો છું આ ભવસાગરમાંથી, અને મારા સિવાય તમારો કોઈ સાચો મિત્ર નથી. કૃષ્ણ ભગવદ ગીતામાં પણ એ જ કહે છે, સુહૃદ સર્વભૂતાના જ્ઞાત્વા મામ શાંતિરિચ્છતિ. બધાનો સુહૃદ છું, સર્વભૂતાના, બધા જીવોનો. કૃષ્ણ એટલો દયાળુ છે કે કોઈ પણ યોનિમાં હોઈએ આપણી સાથે પરમાત્માના રૂપે આપણી સાથે જાય છે. A friend in need is a friend indeed. ઇંગ્લિશમાં એક કહેવત છે કે સાચો મિત્ર એ છે જ્યારે તમને તમારી સાથે હોય, ખાસ કરીને જરૂર પડે ત્યારે. કૃષ્ણ એવો મિત્ર છે, એવો સુહૃદ છે, સુહૃદ સર્વભૂતાના. ગમે એવી યોનિમાં, 84 લાખ યોનિમાં આપણે આપણા કર્મ નું ફળ ભોગવીએ છીએ, છતાં પણ એ આપણને છોડતો નથી સાચા મિત્રની જેમ. આ દુનિયામાં માયા એટલી પ્રબળ છે કે આપણા પોતાના પણ, જે આપણા પોતાના સમજે છે, એ પણ છોડીને જતા રહે છે. પૈસા હોય આપણી પાસે કે એ લોકોને કંઈક આપવાનું, આપણે આપી શકીએ તો જ આપણી સાથે છે. બાકી બધા માયાના ગ્રસ્તથી, માયાના પ્રભાવથી સ્વાર્થી છે. નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ. પૈસા હોય તો એ નાથાલાલ કેમ છો, આવો બેસો. અને પૈસા ના હોય એ વ્યક્તિ પાસે તો નાથાલાલ ને કે, એ નાથિયા પછી આજે, હમણાં ટાઈમ નથી મારા માટે, તારા માટે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે હું તમારો સાચો મિત્ર છું. જેને ખાસ કરીને કૃષ્ણની કૃપા થઈ હોય ને, રાધા રાણીની કૃપા થઈ હોય ને, એને જ મહાપ્રભુ વિશે
અને મહાપ્રભુનો આશ્રય પરંપરા અનુગત વૈષ્ણવોના માધ્યમથી પ્રાપ્તિ થાય છે. બહુ મહત્વનું તત્વ છે આ. અહો સૌભાગ્ય આપણા બધાનું. ગમે એવા હોઈએ આપણે, પાછલા જન્મમાં ગમે એવા કર્મ કર્યા હશે, પણ છતાં પણ ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદની કૃપાથી આપણને ચૈતન્ય મહાપ્રભુ વિશે જાણવા મળ્યું. મહાપ્રભુની શું કૃપા છે એનો લાભો મળશે અને મળતો રહેશે. કેટલાય હિન્દુઓ છે, સનાતન ધર્મીઓ, ચૈતન્ય મહાપ્રભુ કોણ છે એ પણ નથી ખબર. નમો મહાવદન્નાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણ કૃષ્ણ ચૈતન્ય નામીને ગૌરતિશય નમઃ. નમો મહાવદન્યાય. દાની તો ઘણા જોયા, શેઠ, મોટા રાજા, મોટા ચક્રવર્તીઓ, જેને લાખોનું દાન કર્યું હોય, કરોડોનું દાન કર્યું હોય, પણ મહાવદન્યાય, જે ઔદાર્ય અવતારમાં જે કૃષ્ણ આવ્યા મહાપ્રભુ તારીખે, એમને મહાવદન્યાય કહેવાય છે. મફતમાં શું આપ્યું એમને? નમો મહાદેવ, કૃષ્ણ પ્રેમ. કેટલાય મંદિરોમાં જાઓ, કેટલાય વ્યક્તાઓ બોલે છે રામાયણ, મહાભારત, ભાગવત વિશે, પણ કૃષ્ણ પ્રેમ કોણ આપે છે? એ કૃષ્ણ પ્રેમ વિશે કોણ કે છે? ભાગ્યે જ પ્રતિશત એવા હશે જે સાચું કૃષ્ણ પ્રેમ વિશે કંઈક જાણતા હોય. જાણે એ જ આપી શકે છે. પહેલા ચર્ચા કરી ચુક્યા છે આપણે ઘણી વાર. બધા જ ધર્મોમાં જેટલે બધા નાના પ્રકારના ધર્મો છે, સનાતન ધર્મ સહિત શીખવાડવામાં આવે છે કે ભગવાનથી ડરો, ભગવાનથી પ્રેમ કરો, ભગવાન સાથે સંબંધ બાંધો. કેટલા લોકો કે છે. અને તમે બધા જેટલા લોકો અહીંયા આ સત્સંગમાં ભેગા થયા છો, થોડું મનન કરજો. એવું નથી કે તમે બીજા બધી જગ્યાએ તમે પ્રવચનો નહીં સાંભળ્યા હોય, નાનપણથી તમે બધા જ પુણ્યશાળી આત્માઓ છો. કેટલાય સાધુઓનું પ્રવચન સાંભળ્યું હશે. કેટલા સાધુ તમે એના પર મનન કરજો. દબાણ આપે છે કૃષ્ણને પ્રેમ કરો, કૃષ્ણ જોડે સંબંધ બાંધો. તો નાનપણથી પ્રવચનો સાંભળતો આવ્યો છું. સંસ્કાર હોવાના કારણે એક આકર્ષણ રહ્યું છે. કેટલાય બાપુઓને અને કેટલાય વ્યક્તાઓને મેં સાંભળ્યા. જ્યારથી પ્રભુપાદજી અને ચૈતન્ય મહાપ્રભુના અનુયાયી એક નાનું ટપકું મેળવ્યું છે મેં, ત્યારે ખબર પડી કે સાચું જીવનનું લક્ષ્ય શું છે. બાકી તો પછી આપણામાં અને ક્રિશ્ચનોમાં અને મુસલમાનોમાં ફરક શું? ક્રિશ્ચન્સ પણ રોજ જે ભાવુક ક્રિશ્ચન હોય છે, જે ડિવોટેડ ક્રિશ્ચન હોય છે, એ લોકો પણ જમતા પહેલા હાથ જોડીને કહેતા છે, ઓ માય ડિયર લોર્ડ, પ્લીઝ ગીવ અસ thy daily bread. અને ભગવાનને થેન્ક્સ તરીકે એક આભાર માનીને પ્રાર્થનાઓ કરે છે. પણ એ ભાવ શું છે? સારો ભાવ છે, હું એની આલોચના નથી કરતો, પણ ભાવ એ છે કે ભાઈ તું અમારો સપ્લાયર છો, અમને અમારી જે માંગણી છે તું પૂરી કરશે. પણ મનુષ્ય જીવન જે મહાપ્રભુએ
કૃપા કરી છે, જેના ઉપર મહાપ્રભુને જાણે છે એના તો અહોભાગ્ય ખુલી ગયા છે. કારણ કે મહાપ્રભુ શીખવાડે છે અને એમના અનન્ય અનુયાયીઓ ભગવાન જોડે, કૃષ્ણ જોડે સંબંધ બાંધો. ખાસ કરીને એવો સંબંધ જેમાં બધા જ રસ વિદ્યમાન છે, ઉપસ્થિત છે. માધુર્ય રસની અંદર ગોપી ભાવ, જે વ્રજ ભાવ છે, એટલા માટે એને મહાવદન્યાયા કહેવાય છે. ભૂતોના ભવિષ્યથી કૃષ્ણ પ્રેમ પ્રદાયતે પ્રકૃષ્ટ રૂપેણ દાયતી ઇતિ પ્રદાયતે. જે ઉત્કૃષ્ટ દાન આપે છે કૃષ્ણ પ્રેમનો, અને એ વ્યક્તિ કોણ છે? કૃષ્ણ ચૈતન્ય. મહાપ્રભુનું નામ કૃષ્ણ ચૈતન્ય છે. નામીને ગૌર, જેનું વર્ણ એનો જેની ત્વચા ગૌરાંગ છે. તપ્ત કાંચન ગૌરાંગી, રાધે વૃંદાવનેશ્વરી. રાધા રાણીનું વર્ણ છે, એમને રાધા રાણીનો રંગ છે. ગૌર તિશય નમઃ, એને હું વંદન કરું છું. એને ચિયષધિ માયા નાશી બોર લાગી, હરિનામ મહામંત્ર લઓ તુમી માગી. જીવ જાગો ગોરા ચાંદ બોલે. એને આછી ઔષધિ માયા નાસીવાળા લાગી. હું એવી એક દવા લાવ્યો છું, ઔષધિ, મહાપ્રભુ કે છે, જેથી તમારું જે આ ભ્રમ છે, જેનાથી આ ભ્રમના કારણે, ભૌતિક કામનાઓના કારણે તમે બધા આ જીવો સફર થઈ રહ્યા છો, પીડાઓ ભોગવી રહ્યા છો. આ મહામંત્ર લો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્ર લો, આ મહામંત્ર લો. ભક્તિ વિનોદા પ્રભુ ચોરોને પોરિયા, সেই હરિ નામ મંત્ર લોઈ લો માગિયા. সেই હરિ નામ મંત્ર લોઈ લો માગિયા. ભક્તિ વિનોદ ઠાકોરજી કે છે, પ્રભુ હું તમારા ચરણમાં પડું છું. હે મહાપ્રભુ, આ મહામંત્ર ને સ્વીકારીને જીવ જાગો ગોરા ચાંદ બોલે. જ્યાં સુધી પ્રહલાદ મહારાજ કે છે કે મનુષ્ય ભૌતિક કામનાઓનો અંત નહીં કરી શકતો, તો એને તમારા જેવું વૈભવ, સાર્ષ્ટી, સાલોક, તમારું લોક આદિની પ્રાપ્તિ થતી નથી. એ પ્રભુ તમે ષડ ઐશ્વર્ય પૂર્ણ છો. હે પ્રભુ, તમે દુઃખ અને વેદનાઓ અને પાપ વિનાશી છો. હે મારા પ્રભુ, જે નરસિંહ રૂપમાં આવ્યા છો, વારંવાર હું તમને વંદન કરું છું. મારા પ્રભુ, વારંવાર હું તમને વંદન કરું છું. પછી આજનો જે શ્લોક જે છે 11મો નંબરની આપણા સંખ્યા પ્રમાણે, પ્રહલાદ મહારાજે આ કીધા પછી, બાળ પ્રહલાદ આ બોલ્યા પછી નરસિંહ દેવ ભગવાન પોતે બોલ્યા, શ્રી ભગવાન વાચ
ભગવાને કહ્યું, નૈકાંતિનો મે મહી જાત્વ ઇહાશિષ આશેસ્ત્વમુત્ર ચયે ભવદ્વિદાઃ તથાપિ મન્વંતરો મે તદત્ર દૈત્યેશ્વરણમ અનુભુક્ષ્વ ભોગાન. નરસિંહ ભગવાન બોલ્યા, હે મારા પ્રિય પ્રહલાદ, તારા જેવો ભક્ત જે છે એ કોઈ પણ, મને ખબર છે કે ભૌતિક કામનાઓ કે ભૌતિક વૈભવ ની ઈચ્છા નથી કરતો. આ જન્મમાં કે કોઈ પણ જન્મમાં, પણ છતાં પણ મારી એવી ઈચ્છા છે અને મારી આજ્ઞા છે કે તું આ તારો જે જન્મ જે છે અત્યારનો, તું એનો ભોગ કર વૈભવ સાથે, અને તું આ તારી જે પ્રજા છે, આ દાનવો છે, એનો તું રાજા બની જા આ ભૌતિક જગતમાં. એક રાજાનું પાત્ર બજાવ, રાજા બન. આ મનુ છે, આ મન્વંતર જે ચાલી રહ્યું છે એના અંત સુધી. ભગવાન કેટલા દયાળુ છે. પ્રહલાદ મહારાજે વૈકુંઠ પદ નતો માંગ્યો. પાછળના જે આપણે અધ્યાયમાં જોયું હતું, એમને માંગેલું કે હું અહીંયા રહું અને મારા ગુરુજી નારદજીની સેવા કરું. કેમ કે કેટલાય જીવો એવા છે જે કૃષ્ણ ભક્તિ માટે, કૃષ્ણની જે સેવા છે, શુદ્ધ ભક્તિ વિશે જાણતા નથી, મૂર્ખો છે, મૂઢ લોકો છે. પ્રહલાદ મહારાજે એવું પણ કહ્યું હતું કે કેટલાય ભજન આનંદી હોય છે, સાધુઓ જે પોતાનું હિત જોતા હોય છે, હિમાલય અને નાના પ્રકારના વ્રતો લઈને જંગલોમાં એ લોકો પોતાના આત્મ સાક્ષાત્કાર માટે વ્રત, તપ, મૌન આદિ કરતા હોય છે. પણ મારી એવી ઈચ્છા નથી મારા પ્રભુ. બીજા બધા જે જીવો છે અહીંયા આગળ, કરોડો જીવ જે છે, એ લોકોનું કલ્યાણ થાય, એ લોકોનું સાચું હિત થાય, એ લોકોનું નિત્ય હિત થાય. એટલા માટે મારે મારા ગુરુજી નારદજીની સહાયતા કરવી છે. તો પ્રહલાદની માંગણી ભગવાને પૂરી કરી, એને એવો આશીર્વાદ આપ્યો કે તું અહીંયા આ મન્વંતર સુધી તું રે અહીંયા, અને તું રાજા પણ બન વૈભવ સાથે. એટલે એવું નથી જરૂરી કે કોઈ ભગવાનનો ભક્ત બને તો એકદમ રંક બની જાય કે ભિખારી બની જાય. ભગવદ્ ગીતામાં પણ ભગવાને રાજ ઋષિઓનો શબ્દ વાપર્યો છે 4થા અધ્યાયમાં, કે પહેલાના જે રાજાઓ હતા એ બધા રાજ ઋષિ હતા. રાજ્ય તો કરે પણ સાથે સાથે હૃદયથી ઋષિ સંત હતા. યુધિષ્ઠિર મહારાજ, પરીક્ષિત મહારાજ, એવા કેટલાય ઉદાહરણો છે જે બધા રાજા હોવા છતાં પણ સમય જ્યારે રાજ કરતા હતા ત્યારે પણ પ્રજાને ભગવાનની સંપત્તિ માનીને ધ્યાન રાખતા હતા. એને જ તો રામ રાજ્ય કહેવાય છે. કોઈ ભૂખ્યું ના મરે, બધા પાસે એવી સરસ વ્યવસ્થા હોય, ખાવા પીવા રહેવાની, પ્રજા સુખી હોય. અને ખાસ કરીને પ્રજાને ભગવાનની ભક્તિ
મંદિરો આદિ એવી ફેસિલિટીઝ મોટા મોટા રાજાઓ એ જ કરતા હતા. હજુ સુધી એમ કહીએ તો 100-200 વર્ષ પહેલા પણ આજે વૃંદાવનમાં જઈએ છીએ આપણે, તો જેટલા બધા તમે ઘાટ જોશો ને, અને સારા સારા મંદિરો પ્રાચીન, કુસુમ સરોવર ગોવર્ધનમાં, 2-4 સ્થળ તરત મને સ્મરણ થાય છે. કેશી ઘાટ વૃંદાવનમાં જમનાજીના કિનારે, અને ઠેર ઠેર વ્રજમંડલમાં રાજસ્થાનના રજપૂત રાજાઓએ, જે વૈષ્ણવ હતા, પોતાની સંપત્તિ ખર્ચીને જેટલા વ્રજધામની અંદર જાય, તીર્થો પર જાય, એ ઘાટ ઉપર વૈષ્ણવ અને બ્રાહ્મણોને સુખ મળે. ચબૂતરાઓ, કપડા બદલવાની જગ્યાઓ, બહુ તડકો હોય તો છત્રીઓ એનું નિર્માણ કરે. એને રાજઋષિ કહેવાય, વૈષ્ણવ રાજા. આજની તારીખમાં ક્યાં એવું થાય છે? કેટલાય લોકો, ઘણીવાર ગવર્મેન્ટ પૈસા પણ આપે છે. વ્રજ વિકાસ મંડળ દુઃખની વસ્તુ છે. છેલ્લા કાર્તિકમાં હું જયારે વ્રજમાં હતો, વૃંદાવનમાં, ત્યારે આપણા પ્રેસિડેન્ટ નું વિઝિટ હતું. બધા રસ્તા તો બંધ કરી દીધા, પણ 3 દિવસ પહેલા ખાડાઓ પૂરવાના તે પૂરી નાખ્યા. અને જે પ્રેસિડેન્ટનો જે રસ્તો હતો બાકે બિહારી મંદિર જવાનો, એ રસ્તા ઉપરથી પ્રેસિડેન્ટની જે ગાડી જવાની જે એ લોકોએ તૈયારી કરેલી, લોકલ ગવર્મેન્ટે, આખો રસ્તો એ લોકોએ બંને સાઈડ ઉપર જેટલી દિવાલો હતી બધાને ચૂનો મારી અને સરસ એને પેન્ટ કરી દીધું. અને એટલા બધા કર્મચારીઓને લગાડેલા કે આખો રસ્તો એકદમ નીટ એન્ડ ક્લીન, સાફ. મિનિસ્ટરો આવવાના હોય ત્યારે ચીર ઘાટ અને કેશી ઘાટ વચ્ચેનો જે રસ્તો છે, છેલ્લા કમસે કમ 15 વર્ષથી તો મને મારી સ્મૃતિ જ્યાં સુધી લઈ જાય છે, એટલો ખરાબ છે રસ્તો પરિક્રમાનો કે બિચારા જે ઘરડા હોય છે, અને જે ખાસ કરીને જે બિચારા રિક્ષા ચલાવે છે, આજકાલ તો પેલી ગોલ્ફ કાર્ટ જેવી બેટરી વાળી રિક્ષા આવી ગઈ છે, પણ હજુ 2-3 વર્ષ પહેલા સુધી જે પેલી માણસ ખેંચીને લઈ જાય સાયકલ રિક્ષા ઉપર, હૃદય આપણું હરી જાય કે વજન સાથે એ લોકો એ રસ્તાના ખાડાઓમાં કેવી રીતના રિક્ષા લઈ જાય. ઘણીવાર ઉતરી જાઉં હું મારા રિક્ષામાંથી અને કે ભાઈ તું લઈ લે, હું ચાલી નાખીશ, પછી જેટલો રસ્તો સારો થઈ જાય પછી હું બેસી જઈશ. એવી કેટલીય વાર એવું કર્યું છે, અને કેટલા એવું કરે છે. માણસાઈ જેવી વસ્તુ નથી. ગવર્મેન્ટ ને પૈસા હોય છે એલોકેશન, છતાં પણ કરતા નથી. પણ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ આવે ત્યારે 4 દિવસની ચાંદની માટે એ લોકો કરી નાખે છે, પછી એવું ને એવું જ. એને રામ રાજ્ય ના કહેવાય, એને રાજઋષિ ના કહેવાય. ભગવાનના ભક્તોને સારી સુવિધા આપવી. જે લોકોએ ગોવર્ધનની પરિક્રમા કરી હોય ને એને પૂછો, અમુક રસ્તા એટલા ખરાબ છે, કિલોમીટરો સુધી મોટા મોટા કાંકરાઓ, પગ છોલાઈ જાય ભક્તોના, છતાં પણ ભક્તો પરિક્રમા ચાલુ રાખે છે. 6-7 કલાક ચાલ્યા પછી કન્ટિન્યુઅસ પગ છોલાઈ જાય છે. શું ગવર્મેન્ટ આટલા કરોડો ખર્ચે છે તો એક 21 કિલોમીટરની પરિક્રમામાં
સરસ બાળું કે રેતી કે એવી સિસ્ટમ ના બનાવી શકે જેથી ભક્તો સુખ થઈને સુખી પરિક્રમા કરી શકે? જે વૃદ્ધો છે, બાળકો છે, ક્યાં જશે એ પૈસા? વ્રજ વિકાસ કે છે થોડું ઘણું થયું છે, હું ના નથી પાડતો, પણ હોવું જોઈએ એટલું નથી. પહેલા મારો બેંક એકાઉન્ટ ભરાવો જોઈએ, પછી આગળ વાત જોઈશું. ને ત્યાં સુધી તો પછી સરકાર બદલાઈ જાય, નવેસરથી નવો ડાવ. કેટલા વર્ષોથી આવું ચાલતું આવ્યું છે. પહેલાના જે ઋષિઓ હતા, જે રાજાઓ હતા, એ રાજ ઋષિઓ. True to their heart, they were saintly devotees who cared about every જીવ. એ લોકોના સાનિધ્યમાં, રાજ્યમાં કોઈ દિવસ ગૌ હત્યા નથી થતી. ગૌ હત્યા કોઈ વિચારી પણ નતું શકતું. અરે એવા એવા રાજાઓ હતા, તમે એક એક આપણે શું કહેવાય એકાદશી ની તમે મહાત્મ્ય વાંચો, રાજ્યમાં બધા જ જીવો 11 કરે. ત્યાં સુધી કે એવા રાજાઓ રાજ ઋષિઓ હતા કે હાથી ઘોડાના તબેલામાં પણ જે ઘાસ સાથે જે ચણા નાખતા, કે ધાન્ય જે હતું એ પણ નતા નાખતા, હાથી ઘોડા સુધી પણ એકાદશી કરતા. કારણ કે રાજાને ખબર છે કે આ જીવો જેટલા પણ એકાદશી કરશે એ લોકોનું નિત્ય કલ્યાણ થશે, એ લોકોની વૈકુંઠ પદની પ્રાપ્તિ થશે. એને રાજ ઋષિ કહેવાય. તો નરસિંહદેવ ભગવાનને ખબર છે કે મારો પ્રહલાદ જે છે એ રાજ્ય કરશે અને કેટલા હજાર વર્ષ? 59 મિલિયન, લગભગ 60 મિલિયન વર્ષ નું એક મન્વંતર થયું. એટલા વર્ષ એને રાજ્ય કર્યું પ્રહલાદ મહારાજે. અને પછી એને વૈકુંઠ પદની પ્રાપ્તિ થઈ અને ત્યાં સુધી એને કેટલા બધા જીવોનો ઉદ્ધાર કર્યો. આ ભાવના હોવી જોઈએ. આપણી જે વૈદિક સંસ્કૃતિ જે છે ને એમાં જે હિસાબ છે 4 યુગ છે: કળિયુગ, દ્વાપર, ત્રેતા અને સત્ય. કળિયુગના 4,28,000, દ્વાપરના 8,68,000 અને ત્રેતા અને સત્ય મળીને ટોટલ 43 લાખ વર્ષ, 4.3 મિલિયન થાય. એક યુગની ચક્કડી, 4 યુગ મળીને. એને તમે 1000 થી ગુણો એટલે 4.3 બિલિયન યર્સ. એ બ્રહ્માજીના 12 કલાક થયા. અને બ્રહ્માજીના જે 12 કલાકની અંદર 72 મનુ હોય છે, 72 મન્વંતર, જેનું શોર્ટ ફોર્મ મનુ કહેવાય. ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે અર્જુન, આ ભગવદ ગીતા હું પહેલી વાર નથી બોલ્યો. કરોડો વર્ષ પહેલા હું પહેલા મન્વંતરને બોલેલો અને પછી સ્વયંભૂ મન્વંતર, જ્યારે બ્રહ્માજીનું પ્રાકટ્ય થયું ત્યારે એ મન્વંતરનું નામ છે સ્વયંભૂ મનુ. અને એને એના દીકરા વિવસ્વાન
જે સૂર્ય દેવતા છે, અને સૂર્ય દેવતાએ એના દીકરા ઇક્ષ્વાકુને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું, પણ પછી એ લુપ્ત થઈ ગયું સમયની ધારણાથી. અને તું મારો મિત્ર છે એટલે ફરીથી આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપું છું. 72 મન્વંતર બ્રહ્માજીના 12 કલાક જે દિવસનો સમય છે એમાં હોય છે, એટલે 1000 ચતુર્યુગ. 1000 ચતુર્યુગ ની જે ચક્કડી છે એ ભગવાનનો બ્રહ્માજીના 12 કલાક થયા, જેની અંદર 72 મન્વંતર એટલે લગભગ 60 મિલિયન વર્ષ થયા. 60 મિલિયન વર્ષ પછી બીજા મનુ આવ્યા, અને બ્રહ્માજીના આયુષ્યમાં 4.3 બિલિયન એટલે બ્રહ્માજીના 12 કલાક, 8.6 બિલિયન વર્ષ એટલે બ્રહ્માજીના 24 કલાક. એને તમે ગુણો 30 થી, 8.6 બિલિયન મલ્ટીપ્લાઈડ બાય 3 લગભગ 43 બિલિયન યર્સ બ્રહ્માજીનો એક મહિનો થયો. અને એને તમે 360 થી ગુણો, એક વર્ષ થયું. 43 બિલિયન ને ગુણો 360 થી, અને આ બ્રહ્માજી ચતુર્મુખી બ્રહ્માજી 100 વર્ષ જીવે છે, એને ફરીથી ગુણો 100 થી. 43 બિલિયન ગુણ્યા 360 ગુણ્યા 100 એ બ્રહ્માજીનું આયુષ્ય. અને એક બ્રહ્માજીના આયુષ્ય, બ્રહ્માજીના 100 વર્ષ થાય, એમાં લગભગ 5000 મન્વંતર થાય છે. અને એક મન્વંતરનું આયુષ્ય 60 મિલિયન વર્ષ થાય. વિચાર કરો. પ્રહલાદ મહારાજે 60 મિલિયન વર્ષ રાજ કર્યું, રાજ ઋષિ બનીને. ભૌતિકવાદીઓ કેટલી બધી શક્તિ વાપરીને પોતાની જાતને બહુ મોટા અચીવર્સ કે બહુ મોટા પરાક્રમી સમજે છે પોતાની જાતને. પણ પ્રહલાદ મહારાજ ભગવાનનો અનન્ય ભક્ત હતો. એટલે એમને ખબર છે કે એના પિતાની જેમ એ વૈભવનો દુરુપયોગ નહીં કરે, બળકી જેટલા બધા જે છે જેની નીચે હશે એ બધાનો ઉદ્ધાર થશે. એકોતેર પેઢી પ્રહલાદ મહારાજની તરી ગઈ, પાછલી અને આગળની આવનારી. એટલા માટે શુદ્ધ ગુરુ સાધુ અને શાસ્ત્ર કહે છે કે ભગવત ભક્તિ એ પરમ છે. સવય પુંસામ પરો ધર્મ યતો ભક્તિ રદોક્ષ છે. નાના પ્રકારના ધર્મ છે, નાના મોટા, પણ પરો ધર્મ એટલે કૃષ્ણ, તમારી ભક્તિ એ પરો ધર્મ છે. અને ભગવાન શ્રીમદ ભાગવતની અંદર બીજા સ્કંદમાં કહે છે, કામ સર્વ કામવા મોક્ષ કામ ઉદારધિ તીવ્રેન ભક્તિ યોગેના યજતે પુરુષમ પરમ. જેવી જેની કામનાઓ હોય છે, કોઈની પાસે અમુક ભૌતિક કામનાઓ હોય છે, અમુક પાસે નથી. અને અમુક લોકોને એવી પણ કામના હોય છે કે હું બ્રહ્મમાં લીન થઈ જાઉં, બ્રહ્માંડમાં, જે બ્રહ્મ જ્યોતિ છે એની અંદર. પણ જે બહુ બુદ્ધિશાળી હોય છે એ ભગવાન કૃષ્ણને ભજે છે, અને એ શુદ્ધ ભક્તિના માધ્યમથી કૃષ્ણની સેવા કરે છે. પછીના શ્લોકમાં કથામદિયજુષ્માણ પ્રિયસ્ત્વમ માવે
आवेश माम आत्मनि संतमेकम् सर्वेषु भूतेष्व अधियाज्ञनम् ईशम् यजस्व योगेन च कर्म हिन्वम्। પછી ભગવાન કહે છે કે પ્રહલાદ, કાંઈ ફરક નથી પડતો કે તું આ ભૌતિક જગતમાં રહેશે તો પણ તારે હંમેશા સતત ભગવત સંબંધ જ્ઞાન, ભગવત સંબંધ કથા, ભગવત સંબંધ સંદેશ માં તું પરોયો રહેશે. તું સતત મારા આશીર્વાદ છે કે તું એમાં જ પડી રહેશે હે પ્રહલાદ. કારણ કે હું બધાના હૃદયમાં પરમાત્મા તરીકે વિરાજમાન છું અને બધી જ પ્રકારના કર્મ ફળ નો ભોગ કરવાની જે પ્રવૃત્તિ હોય એને ત્યાગી મને અર્પણ કરજે અને મારી આરાધના કરજે. આ સંદેશ બધા ખાસ કરીને જે લીડરો છે અને બધા જ જીવો માટે છે, મનુષ્ય માટે, કે ચલો આપણે આવ્યા તો છે, અહીંયા જન્મ લીધો છે ભૌતિક જગતની અંદર, કર્મ પ્રમાણે અમુક કાળ સુધી રહેવું પડે તો રહેવા તૈયાર છે. તત્ય અનુકંપામ સુશિક્ષમાનઃ ભુંજન એવ આત્મ કૃતો વિપાકો. બ્રહ્માજી કે છે 11મા સ્કંદમાં, હે પ્રભુ, મારા કર્મ પ્રમાણે મારે ફરીથી વારંવાર જન્મ લેવું પડે તો પણ હું તૈયાર છું. આત્મકૃત વિપાકમ, મારા કર્મ જે વિપાક, મારા પાકેલા કર્મના કારણે પણ મારી એક વિનંતી છે પ્રભુ કે હું તમારું હંમેશા સ્મરણ કરું, અને જે કોઈ એવું કરશે, તમારું સ્મરણ કરશે તો સદયા ભાગ તમારી દયાનો કૃપા પાત્ર અવશ્ય બનશે. મને યાદ છે આ શ્લોકની અંદર પ્રભુપાદે ભાવાર્થમાં લખ્યું છે, જેમ કે એક પુત્રી કે પુત્રને પોતાના પિતા કે માતાનો વારસો મળે, અધિકાર છે, એ જ પ્રમાણે ભગવત કૃપાનો એક વારસો પુત્ર કે પુત્રીને એવો વારસો મળે એનો અધિકાર છે. એમ જે કોઈ મન, વાચા અને કાયાથી જે પણ અવસ્થામાં ભલે ભૌતિક જગતમાં પણ હોય, ભગવાનનું સ્મરણ કરીને રે તો એનો ભગવત કૃપાનો અધિકાર થઈ જાય છે. ભગવાન એને વંચિત નથી રાખતા. ભૌતિક જગતમાં રહીશું તો કઈ ને કઈ કર્મ તો કરવું જ પડશે. આપણી પાસે પરિવાર છે, આપણી પાસે ઘર છે, બિલ છે, મોર્ગેજ છે, નાના પ્રકારના ખર્ચાઓ છે, નોકરી કે ધંધો કરવો જ પડશે. પણ એવી રીતના કરવું અહીંયા આગળ જે નરસિંહદેવ ભગવાન પ્રહલાદને કહે છે, તું પણ એવું રાજ્ય કર, આસક્તિ નહીં રાખતો, જે પણ કરે છે તું મને અર્પણ કર. કે આપણે 2, 4, 5 પૈસા કમાઈએ છીએ તો પ્રભુને અર્પણ કર. પ્રભુ, આ તમારું ઘર છે, તમારા દીકરા છે, તમારી દીકરી છે, તમારી પત્ની છે, આ માતા પિતા જે મારા ઘરમાં રહે છે, મારી સાથે મારે ધ્યાન રાખવાનું છે, એ લોકોનું, એ તમારા છે. મમય અંશ જીવ લોક જીવો ભૂત સનાતન, બધા તમારા અંશ છે. હું માત્ર એક નિમિત્ત બન્યો છું. એના માટે હું કમાઉં છું. એ લોકો ખાઈ પીએ રહે, પણ એ લોકોની ભક્તિ નું પણ મારે દાયિત્વ લેવું જોઈએ અને એ લોકોને એન્કરેજ કરવા જોઈએ. તો એ એક એક પૈસો જે કમાયેલો છે એ કર્મ ફ્રી રહેશે. એનું આપણને કર્મનું રિએક્શન નહીં આવે. વારંવાર જન્મ કેમ લેવો પડે છે?
ગમે એટલો પુણ્યશાળી વ્યક્તિ હોય, જાણા અણજાણ્યામાં જે પૈસા કમાય છે અને વાપરે છે, ગમે એટલો પુણ્યશાળી હોય, કશે ને કશે એની અંદર રિએક્શન, એમાં કર્મની પ્રતિક્રિયા એને લાગવાની જ છે. એમ માની લો કે એક વ્યક્તિ બહુ જ પુણ્યશાળી છે, કોઈ ખોટું કામ નથી કરતો, મહેનતનો પૈસો કમાય છે, દુકાને જાય છે, એક એક વસ્તુનો પૈસો ચૂકવીને ઘરે વસ્તુઓ લાવે છે, પણ જે દુકાનમાં જાઓ છો, જે વેપારી પાસેથી વસ્તુ તમે ખરીદો છો, એ વસ્તુ તમે ખરીદી છે, શું એ વેપારી કે જે આખી જે એની જે લોજિસ્ટિક્સની જે ચેન છે એ શુદ્ધ છે? શું એ વેપારીએ શોષણ કર્યું છે એના કર્મચારીઓનું? શું એ વેપારીએ જે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી માલ લીધો છે એનો ચોખ્ખો પૈસો છે? એને શું શોષણ કર્યું છે? નથી કર્યું? જે ખેતમાં ધાન્ય આદિ ઉગે છે, કેલિફોર્નિયામાં આજની તારીખમાં પણ જાઓ, કેટલાય મેક્સિકોનો ઇલીગલી આવે છે. ફાર્મરો અહીંયા આગળ બહુ રીચ છે, બહુ જ ધનવાન છે, શ્રીમંત છે. ઇન્ડિયાની જેમ નથી, કરોડોની સંપત્તિ છે એ લોકો પાસે. મિનિમમ વેજ $10-12 ચાલતો હોય તો એ લોકોને $1.5 આપે છે કલાકના. કેમ કે જાણે છે કે એ લોકો પાસે ગ્રીન કાર્ડ નથી કે સ્ટેટસ નથી, અને એ જ બિચારાઓ આવીને કામ કરે છે પણ ગાળ આપતા હોય છે એ લોકોના માલિકને. એ જ કેળા કે એ જ આવકાડો કે એ જ સંતરા ખેતની અંદર ઉપાડતા હાઈ લાગે છે. આખું વીક કામ કર્યા પછી $150 મળે છે એ લોકોને. ઘેટા બકરાની જેમ એ લોકોને ફાર્મ ઉપર રહેવાની વ્યવસ્થા આપે છે, જેની અંદર એક બાનની અંદર કે એક શેડની અંદર 50 60 વર્કરો રહે છે. થાક એટલો લાગે એ લોકોને, તડકામાં કામ કરી સાંજ પડે એટલે પછી એ થાકને, એ માનસિક દુઃખને, એ વેદનાઓની પોતાના ફેમિલીથી દૂર રહી ને એ જે શોષણના કારણે, ડિપ્રેશનના કારણે દારૂ પીએ, ડ્રગ્સ કરે, પછી જે થોડા ઘણા પૈસા બચ્યા હોય એ ઘરે મોકલે. વર્ષો સુધી એ લોકો પોતાના ફેમિલીને જોઈ નથી શકતા. કેટલી હાઈ લાગતી હશે વિચાર કરો. અને એ જ ડોલરનું આપણે જે અનાજ ફળ ખરીદ્યું છે તો આપણને નહીં લાગે કાર્મિક રિએક્શન? 110% લાગે છે, શાસ્ત્ર કે છે. પણ એ જ્યારે કર્મનું ફળ એ જ્યારે ભગવાનને અર્પણ કરો, ભોગરૂપી તમારી થાળીમાં ભગવાનને ખાતા પહેલા એ જ પૈસો તમે ઘરે લાવો, એને અર્પણ કરો કે પ્રભુ આ તમારું છે, તો એનો ભક્તિ ભાવ થાય અને પછી બધાને જ એનો લાવો મળે. પછી એ બેઈમાન વેપારીથી લઈને જે ખેડૂતની ત્યાં જે કામ કરનારો છે, બધાને જ એને ભક્તિનું ફળ થોડા માત્રમાં પણ એનું ફળ એનો જે યોગદાન તમે જે કર્યું હોય એને અવશ્ય મળે. એટલા માટે નરસિંહદેવ ભગવાનને કે છે બધી કર્મ ફળની ભાવના ત્યાગી અને મને અર્પણ કર. એ જ વસ્તુ કૃષ્ણ 3જા અધ્યાયમાં અર્જુનને કે છે. સૌથી પ્રસિદ્ધ શ્લોક કર્મણ્યેવાધિ કારસ્તે મા ફલેષુ કદાચન, મા ફલેષુ કદાચન, મા કર્મ ફલ હેતુર્ભૂર, મા સંગસ્તિ કર્મણિ.
કર્મ કર પણ તને ફળનો અધિકાર નથી. અને કર્મ કર્યું તો એનું ફળ તું મને અર્પણ કર, પણ અકર્મ ના કરીશ, વિકર્મ ના કરીશ. વિકર્મ એટલે પાપ, અને અકર્મ એટલે બેસી રહેવાનું, કશું કરવાનું નહીં. ઘણા લોકો કહે ને કે ભાઈ અમે કઈ કરતા નથી, ખાલી એ ભગવતના ભૂખ્યો છોકરો બેઠો છે, ઘરની અંદર ખાવાનું નથી, અને તમે કહો કે હું ખાલી હરિનામ કરીશ. આપણી એવી અવસ્થા નથી. ઘણા લોકો લેઝીનેસ ના કારણે ભિક્ષા માંગવા જાય છે. ભિક્ષા માંગવું આજકાલ પણ બહુ મોટો ધંધો થઈ ગયો છે. સાધારણ વ્યક્તિ મજૂરી કરીને 200, 300, 500 રૂપિયા ઇન્ડિયામાં લઈને આવે છે, પણ ઘણા લોકો ભિક્ષા કરીને દુકાનો અને બીજે જાય છે, તો 1000, 2000 રૂપિયા આમ જ કમાઈ લે છે. તો આ એક જાતનું ઢોંગીપણું, લેઝીનેસ, મહેનત નહીં કરવાનું. ભગવાને એ શ્લોકમાં, જે ઘણા લોકો એ શ્લોકનો અર્થ નથી સમજતા, કર્મને વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, અકર્મણી. કર્મ તો કરવું જ પડશે, એક્ટિવિટી તો તમારે કરવાની જ છે, ખાવું તો પડશે જ. આ ભૌતિક શરીર મળ્યું છે, પણ તમે શું ખાશો? પાપ ખાશો કે તમે પ્રસાદ ખાશો? યજ્ઞાશિષ્ટ ન સંતો મુચ્યંતે સર્વ કિલ વિષય તેતમ અઘમ પાપમ પાચંતી આત્મકારણા. કર્મયોગમાં ભગવાન અર્જુનને કહે છે, યજ્ઞશિષ્ટ સંતો જે પણ કરો તમે મને અર્પણ કરો યજ્ઞ તરીકે. મુચ્યંતે સર્વ કિલ વિષય તેતમ અઘમ પાપમ. મને અર્પણ કર્યા વખત કઈ પણ ખાશો તો તે એમ અઘમ પાપ છે. પાચંતી આત્મકારણા. રિએક્શન ફ્રી. પણ કર્મયોગ એ સર્વશ્રેષ્ઠ નથી, ભક્તિ યોગ એ સર્વશ્રેષ્ઠ છે. ભગવાનને અર્પણ કરું છું હું. મારો પગાર હોય કે થાળ ધરાવેલો 56 ભોગનો, મને પાપ ના લાગે, એ કર્મયોગ. પણ હું પ્રેમથી તને પ્રેમ કરું છું પ્રભુ, જેમ કે તમે તમારા બાળકને ખવડાવો છો, તમે તમારા મા બાપને ખવડાવો, તમારી પત્નીને પ્રેમપૂર્વક કઈ પણ વસ્તુ સારી લાવ્યા હોય, હાપુસ કેરી આવી હોય સિઝનમાં, ભલે ગમે એટલી મોંઘી હોય, પણ તમે બધા વેચીને ખાશો. એક વ્યક્તિને તમે પ્રેમથી, લે બેટા ખા, તે કહેશે ના પપ્પા તમે ખાઓ, આટલી જ વધી છે, ના બેટા તું ખા, બધા ખા, પ્રેમથી. એવો પ્રેમ રાખો પ્રભુ માટે, એ ભક્તિ થઈ. દૃષ્ટિકોણ, કૃષ્ણ કોન્શિયસનેસ. પ્રભુપાદે કેટલા બે સુંદર, કૃષ્ણ ભાવના અમૃત. કૃષ્ણ પ્રત્યે આપણી શું ભાવના છે, એ મુખ્યનું છે. એ મહાપ્રભુ શીખવાડે છે. નમો મહાવદન્યાય. સૌથી મોટું દાન કરનારા કૃષ્ણ પ્રેમ. પ્રેમ હશે તો તમે પ્રેમપૂર્વક સેવા કરશો. નોકરીમાં આપણો પ્રેમ નથી હોતો, પગાર મળે છે એટલે કરીએ છીએ, બાકી જે દિવસે પગાર બંધ થઈ ગયો કે કંપની બેંકરપ્ટ થઈ તો આપણે નહીં જઈએ, ગાળ આપીશું. પણ પ્રેમમાં માં એ નહીં જુએ કે મારી પાસે મારા માટે જમવાનું છે કે નહીં. ગરીબમાં ગરીબ હશે તો એ 4 જણ પાસે ભીખ માંગીને લાવશે કે લે બેટા તું જમ. આને પ્રેમ કહેવાય. ये तो प्रेम की बात है उद्धव. सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन को भोग ना खायो, विदुर घर रूखो साग पायो. सबसे ऊंची प्रेम सगाई. હરે કૃષ્ણ. તો ચલો આજે અહીંયા વિરામ આપું છું. આજે અહીંયા આગળ આપણે જે
સાતમા સ્કંદમાં 10મો અધ્યાય 12મો શ્લોક મનન કરજો. મારી વિનંતી બધાને કે જે આપણે ચર્ચા કરી હોય, જે સાંભળ્યું હોય, આના પછી કદાચ તમે જમવા બેસશો કે બીજું કઈ પણ કરવા બેસશો, આજે આપણે શું સાંભળ્યું, શું શીખ્યા પ્રહલાદ મહારાજ પાસેથી, એના પર થોડું મનન કરવું. એક એક કોળીઓ જમીએ ત્યારે એ જો યાદ કરીશું ને તો પરમાત્મા રૂપી ભગવાન આપણને આ શિક્ષા નો સાર, આ જીવન આપણને આપણી સ્મૃતિ આપશે, જેથી આપણું નિત્ય કલ્યાણ થશે. હરે કૃષ્ણ. શ્રી પ્રભુપાદ કી જય, प्रहलाद महाराज की जय, नरसिंहदेव भगवान की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. गौर प्रेमानंदे हरि हरि बोल. गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्णा.